અને મિત્રો છેલ્લામાં છેલ્લા બટાકા તમે ગણો કે હવે આજ પછી આપણે બટાકાનો વિડીયો નહીં આવે કેમ કે આજ સીઝન પૂરી થાય છે. નાખો રે રંગા બીવરાવા જ્યાં ચલો ભરવાન છે મંદાજ કેટલો તમારો? 1500. ઓહો બહુ તો આઉટ કન્ટ્રી બહાર નીકળી ગયો લે. એવું આમાં શું ભાવ છે બેમાં? એકમાં 265 ને એકમાં 150. 150 આપણે બોડીએ નાસી દે. શું નામે અંજવાનું? ડિસ્ચાર્જ ચલામ પડ્યો 20,000 રૂપિયા. તો મિત્રો આપણે જોઈ શકો છો આપણે આ બાજુ બધા બોણ નાખી દીધું છે આપણે બટાકા તપે ના એના માટે. ના રે અરે આઈડિયા તો બધું પૂરું કરી નાખશે લાગે ખાલી એક ફાંકી મારવા છે પૂરું. હેલો મિત્રો કેમ છો? ભગવાન માતાજી દયાથી બધા મજામાં દશો. તો આપણે એક નવા દિવસની એક નવી શરૂઆત થઈ ગઈ છે. તો આ પડ્યું છે મિત્રો આપણું બાઇક તમે જોઈ શકો છો. અને આજે નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો મિત્રો આજે આપણે રેલબાન ચાલુ છે. આપણે ઉનાળુ બાજરી વાવવાની છે એના માટે જો ફુવારા ચાલુ જ છે. એટલે આપણે આ બાજનો ભાગ આટલે મોડી એ સીટ પેલી વાડિયાથી મોડી અને જે પેલા કંપનીના બટાકા હતા પબા સુધી એટલા સુધી આપણે બટાકા અલ્યા બાજરી વાવવાની છે ઉનાળુ. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ આપણા ફઈના ઘરે. આપણે જે પોપરાના કિંગ કહેતા હતા જોગોભાઈ, તો તેમના અહીંયા જ બટાકા કાઢવા માટે જવાનું છે. અને મિત્રો છેલ્લામાં છેલ્લા બટાકા તમે ગણો કે હવે આજ પછી આપણે બટાકાનો વિડીયો નહીં આવે કેમ કે આજ સિઝન પૂરી થાય છે. એટલે છેલ્લામાં છેલ્લા આપણા ફઈના ત્યાં બટાકા રહી ગયા હતા. આજે કાઢ્યા એટલે કોમકાજ પૂરું બટાકાનું. હવે સીધું બાજરીનું કોમકાજ જ મિત્રો રહેશે. તો ચલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ભાઈના ઘરે અને ત્યાં જઈને આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જગા પે ખેતરમાં પહોંચી ગયા છે. જગા પે આ બાજની બાજરી વાઈ નાખી છે તમે જોઈ શકો છો. પેલી બાજમાં ઘઉં છે, આ બાજુ જીરું છે, પેલી બાજનો રાજગરો છે, આ બાજુ ઘઉં છે. તો મિત્રો આપણે આર્યા ઘઉં એ વાટવા તો આવવાનું જ છે. ટૂંક જ સમયમાં વાટવા આવશું આપણે. ને આ બાજુ ચાલુ છે ફુવારા. આરી બધી બાજરી વાઈ પેલાથી મોડી અને પેલા બધી બાજરી વાયેલી છે. અને પેલું ટ્રેક્ટર હેડેરું હતું એટલે આવવાનું છે આપણે બાજરી કાઢવા માટે, એટલે બટાકા કાઢવા માટે. આમાં કટા જ ભરવાના છે લગભગ. તો કટા છે જ વળી. જો મિત્રો આપણે બટાકાના ખેતરમાં આવી ગયા હતા ને અમારી મિત્રો લાલ કટા આપણે જે કહેતા હતા નાખો રે રંગા બીવરાવા જ્યાં. જો મિત્રો આમાં આરે બટાકા આપણે કાઢવાના છે લાલ. આપણે જે ખ્યાતિ વાત હતા કોલંબો નહીં જે LR જે આવે ને આઈફોન નથી કે ફાલ્કનનો ઇરિગો કંપનીના બટાકા છે મિત્રો. એ આપણે આજ કાઢવાના છે. તો જો આપણે તો કટા જગ્યા ભાઈ ભણ્યા છે તે મોસમ આખી વેણી નાખી છે. અને પેલી બાજુ માણસો બધા તૈયાર થઈ ગયા છે, કોમકાજ લાગી ગયા છે. તો આપણે મિત્રો થોડા લેટ પડી ગયા છે એટલે તો મિત્રો હવે કોમકાજ જઈને ચાલુ કરી નાખે પહેલાં તો પછી બીજી બધી વાત. આજ મોડું થઈ ગયું એટલે કરી જો મિત્રો આપણે જે જોગાભાઈ કહેતા હતા પોપરાના કિંગ અરે પોતે જ છે. अच्छा हमको सिखा रिया है. અરે પોપરાના કિંગ છે. હા હોપરના કિંગ. અરે પોપરાના કિંગ માતાજીની દયા છે. હા ये बड़ी अच्छी बात कही आप. ચલો ભરવાન છે મંદાજ કેટલો તમારો? 1500. ઓહો जनता को आप मूर्ख समझना बंद कर. બહુ તો આઉટ કન્ટ્રી બહાર નીકળી ગયો લે. જો મિત્રો કટાઈ હારા ભરાઈ રહ્યા છે. થોડો દેખાય બધા કટ જ છે. પેલી બાર ટ્રેક્ટર કાઢવાનું ચાલુ જ છે. પેલા બે બંકા સીલવાનું ચાલુ કરી દીધું છે. જો મિત્રો આપણે લંચ ટાઈમ પડી ગયો છે. ચાવા બીજી કા ये क्या बात करता है यार. ચા બીધી આ રહ્યા છે મિત્રો આપણા ફુઓ જે હમણાં બટાકા કાઢવા માટે આવ્યા છે. ફુવા કોઈ કેવું તમારે? બટાકાના માલિક કોઈ કેવું છે? બટાકા નીકળે ચાલુ. હારા છે એટલે ફુવાને ઓછામાં ઓછા 3 લાખ જેવા છે. 265 નો ભાવ છે. જો સરેરાશ ચાલુ જ છે. પેલી વાર ટ્રેક્ટર વાળો ચા પીવાય નહીં આવતો મારો બધું.
આ તારી હારું હતું લે રાખવાનું છે માર ભાઈ પેલા મોદી સાહેબ કે માર ફકીર આદમી હે એમ તો છોલા લેકે ચલ પડેગે ઈ તો છોકરા થાચા છે આપણે મસ્કા તમે થાચા તો મસ્કા કાબાનો વાઘ છે લે ફાઇનલી મિત્ર આપણે બટાકા વેણવાનું બધું પટી ગયું છે અને હવે ગોળીઓ વેણવાનું ચાલુ કરે છે જેમ કે પાછળ વેણવી પડે છે મિત્રો ગોળીઓ પેલા મોટા મોટા વેણ લેવાના કટમ પર દેવાની આ વચ્ચે પડી જો ગોળીઓનું કટ હાર્યું અને પેલું છે મોટાનું તો મિત્રો આમાં 2 વકલ પડે નહીં કાકા હા 2 વકલ પડે એવું આમાં શું ભાવ છે બેમાં એકમાં 265 ને એકમાં 150 150 ये बड़ी अच्छी बात कही आप ના ભરાય એટલું સારું ને એમ ના ભરાય એટલું સારું તો મિત્રો જો ચક ગોળીઓ પડી છે આપણા ઓળમ છે પણ માપની છે એટલે બધા દોડીએ નહીં ભરાય ચલો હવે ભૂખી લાગી ગઈ છે હવે જોકો ભાઈ આપણને ખવડાવે એમ લાગતા નહીં તો પણ કોમ કરી નાખે આટલું એટલે ખાવા લઈ જાય જલ્દી ફટોફટ અને ચણે વણ્યાસી છે અને હવે જરા ખાવા માટે ભૂખ લાગી છે હબ્બી ની એટલે તો આ બંકો ચેવો થાય તો ખાલી ફાડી જાઓ તો કેવું છે બંકા નહીં કેવું મજા તો મિત્રો બપોર જેડ તો મિત્રો પટાઈમ લાગતું નહીં આપણે ભાઈ ઘરના જ છે એટલે 2 દાડા વેણવાથી આગળ છે ये क्या बात करता है यार સાચી વાત રેડી રેડી હા તો બરોબર ચલો મિત્રો ટ્રેક્ટરે પડ્યું છે આપણે બોડીએ નાસી દે અને અને જો ખાલી આટલો પાઘડ્યો હે પેલા ઘઉં સુધી આટલાથી મોર્નિંગ ઘઉં ધીરી બપોર સુધી પટી જાય લગભગ ના પતે લે ના પટે મિત્રો કાકો તો એમ કહે છે કે પટેમ લાગતું નહીં તમને કેવું લાગે કમેન્ટ કરજો હા હા તો ચાલો મિત્રો આપણે ખાઈ બાઈ મળીએ આપણે મિત્રો ઘરે પહોંચી ગયા છે અને આપણે જીરું છે ફોવાનું આ ટૂંક જ સમયમાં આપણે વાટવાનું છે તો કૂતરો થઈ ગયો કૂતરો બતાવું તમે अभी मजा आएगा ना भिड़ो શું નામ છે એટલે ડોલર કહેવાનો જો ખાલી મિત્રો હા એ કૂતરો શું નામ આને જોવાનું શું પેલા ડોલર કરતો હતો બીજું આલ્યું જો મિત્રો કેવો છે મસ્ત કૂતરું મિત્રો આપણે ખાઈ બહીને આવી ગયા શાંતિથી આરામ કરવા માટે જોઈ શકો તમે આ મસ્ત સોયો છે સોયો મસ્ત છે બધા આરામ કરીએ છે એ જગ્યા નામ શું આલ્યું ડોલર નામ તો પડતો આ છે મિત્ર આપણે જગુભાઈ નું કૂતરું શું નામ આલ્યું જગુભાઈ ડોલર કત લાયા તમે ડિસ્ચાર્જ ચલામ પડ્યો 20,000 રૂપિયા ये क्या बात करता है यार તો મિત્ર 20,000 નું લાગે તમે ગાઈડ છે જ નહીં તમારે મિત્રો હોય તો કમેન્ટ કરજો કૂતરું કૂતરું ક્યાંથી ગયા શું નામ છે જર્મન કે જર્મન જો મિત્રો આપણે ફકીર આદમી ફકીર अरे हम तो फकीर आदमी हैं झोला लेके चल पड़ेंगे जी રેડેડ નહીં યાર તો મિત્રો હવે ફાઇનલી મિત્રો આપણે હવે જમીન જઈ રહ્યા છે પાછા બટાકા ગણવા માટે આપણા જેડે મેસાકો આવેલા તો ગાવું છે અમારા બિઝનેસમેન મોટા હો રે અરે જીરું આપણે વાટવાનું છે ટૂંક જ સમયમાં 4 વાટવાનું છે કોડો રજા લીધી બટાકા લઈને ચાલુ કરો ભાઈ મિત્રો ઘઉં છે ઘઉં આપણે વાટવાનો વારો આવી જાય છે એટલે ઘઉંનો વિડીયો બનાવી દઈશું બાજરી તો જગાઈ નીકળી જવું ચાલ તો જો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા પેલું ટ્રેક્ટર ચાલુ છે અને કટા ઉપર મિત્રો બોન્ડ ઢોકી દીધું છે જેથી કટા પર જે બટાકા હોય ને એ તપે ના એના માટે તો મિત્રો બટાકા તપે ના એના માટે ઉપર બોન્ડ ઢોકી દીધું છે જેમ કે જો કંપનીમાં જવા 2 દિવસ લાગી જાય કાલ
હજુ કાલનો દિવસ નહીં, આજનો હોજ કાઢશું. કાલ રહી જાય તો મિત્રો કાલની પરમ દિવસે ગાડી આવે ને કાલ બપોર ચેડ ગાડી આવે એવું લાગે તો તરત ગાડી નહીં આવે મિત્રો. એટલે તમે જોઈ શકો છો આપણે આ બાજુ બધાને બોણ નાખી દીધું છે આપણે બટાકા તપેના એના માટે. અને આપણે કાકા ને બધા ભાઈ બધા આવી ગયા છે. તમે જોઈ શકો છો અમે ખેતરમાં આવી જાય મિત્રો. અત્યારે વાગી ગયા છે અઢી અને આપણે કોમ ચાલુ કરી રહ્યા છીએ પાછા. આપણે જે ઓલ લઈને જતા ઓલ પતી છે અને બધા આરામ કરવા બેસી ગયા છે પાછા ફરીથી. જો મિત્રો આપણો મેન સેટ છે આર્યા જોગા ભાઈ કેવા લાગે પેલા ઉકલી ઉભા હોય ને ખાલી જેવા લાગે રાવડી ના રે આ રે ફૂકે બદામ જેવા કે લાગે એ તો બીજા વગાડ લ્યા. ये क्या बात करता है यार? ફૂકે બદામ જેવા કે લાગે એ લ્યા. કેવો લાગે પેલા બદામમાં ઉભો હોય ને એવો. આ બાજુ આપડા સિદ્ધરાજભાઈ શેઠ આવેલા છે. સિદ્ધરાજભાઈ બંડલ લઈને આવેલા. બસકો લઈને ફર્યા પણ હાલતા નહીં કોઈ. એ હાલાના આઈડિયા તો બધું પૂરું કરી નાખશે યાર લાગે. ખાલી એક એક ફાકી મારવા છે પૂરું. મિત્રો આપણે જોગાભાઈ અને સિદ્ધરાજભાઈ શેઠનું કોઈક ડિસ્કશન ચાલુ રહ્યું છે. અમે આ વેણા હમણાં. તો ફાઇનલી મિત્રો આપણે આ બાજુનો ભાગ આખો પટી ગયો છે અને બે ઓળા બાકી રાખે છે. આ બાજુ મોસમ ઘટવાનું ચાલુ છે. પેલી બાજુ ઠાર પડી છે અને બટાકા ભરાવાનું ચીડે ચાલુ કામકાજ છે. જો પેલી બાજુના ભાગના બટાકા બધા ઉપડી જશે. આ બાજુના ખાલી પડ્યા છે ને આ બાજુ વધવાનું ચાલુ છે. બધું કામ ચાલુ જ છે સરેરાશ. મિત્રો હવે વાગી ગયા છે 7 વાગ્યા 10 મિનિટની વાત છે અને હવે જઈ ગયા છીએ ઘરે. તો આજે મિત્રો છેલ્લામાં છેલ્લા બટાકા છે અને હવે કોતા બટાકાનું બધું કામકાજ પૂરું થઈ ગયું છે. તો હવે મળીશું આપણે એક નવા વિડીયા સાથે. તો રાજગરા વટાવવાનું ચાલુ છે અને જીરા વાટવાનું ચાલુ છે. તો હવે જીરાનો ના કે રાજગરાનો વિડીયો ફરીથી આપણે બનાવશું કોકના ત્યાં વાટવા થશે તો મિત્રો આ છે અમારી દિવસની દિનચર્યા. અમે જે રોજ કામ કરતા હોય છે એ રીતે તમારે રોજ બતાવીએ છીએ. તો મિત્રો જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.